ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કર્યા પછી આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 નું પરિણામ જાહેર કર્યું છે। ધોરણ 10 નું 83.8% પરિણામ આવ્યું છે। આ પરિણામ 1993 થી માંડી અત્યાર સુધીમાં સૌથી વધુ છે। 2024માં 82.56% પરિણામ આવ્યું હતું અને આ વર્ષે તે વધી 83.8% થયું છે। ક્યાં કેટલું રહ્યું પરિણામ જાણીએ આ અહેવાલમાં। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં હું છું આપની સાથે જાસ્મીન। ધોરણ 10 ની પરીક્ષામાં કુલ 7,46,892 પરીક્ષાર્થીઓ બેઠા હતા અને તેમાંથી 6,20,532 પાસ થયા છે। સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પરિણામ ભાવનગર જિલ્લાના બોટાદ અને મહેસાણા જિલ્લાનું કાંસા કેન્દ્રનું 99.11% આવ્યું છે। ખેડા જિલ્લાના અંબાવ કેન્દ્રનું માત્ર 29.56% પરિણામ છે, જે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછું છે। સૌથી વધુ પરિણામ ધરાવતા જિલ્લામાં 89.29% સાથે બનાસકાંઠા જિલ્લો ટોપ ઉપર છે, ત્યારે 72.55% પરિણામ સાથે ખેડા જિલ્લો સૌથી નીચે છે। રાજ્યમાં 1,574 શાળાઓ એવી છે કે જેનું પરિણામ 100% આવ્યું છે અને 30% કે તેથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 201 છે અને એક પણ વિદ્યાર્થી પાસ ન થયા હોય તેવી 45 શાળાઓ છે। ગયા વર્ષના પરિણામ કરતા આ વર્ષે A1 ગ્રેડમાં 5,000 જેટલા વિદ્યાર્થીઓ વધુ ઉત્તીર્ણ થયા છે। કુલ 28,055 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે। A2 ગ્રેડમાં 80,459 વિદ્યાર્થીઓ પાસ થયા છે। પરિણામમાં વધુ એક વખત વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે। વિદ્યાર્થીઓનું પરિણામ 79.56% છે, જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ 87.24% આવ્યું છે। અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ 92.58% છે, જ્યારે કે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ 51.89% છે અને હિન્દી માધ્યમનું પરિણામ 76.47% જાહેર કરાયું છે। ગેરરીતિના માત્ર 12 કેસ વર્ગખંડમાં નોંધાયા હતા, પરંતુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા વધુ 138 વિદ્યાર્થીઓ કોપી કેસમાં ઝડપાયા છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 નું 83.8% પરિણામ જાહેર કર્યું છે। બોર્ડના આ પરિણામ કરતા રાજકોટનું પરિણામ 4% જેટલું વધારે એટલે કે 87.19% આવ્યું છે। ગયા વર્ષે રાજકોટમાં 4 શાળાનું પરિણામ 0% આવ્યું હતું। આ વખતે તે સંખ્યા યથાવત રહી છે। 100% પરિણામવાળી શાળાની સંખ્યામાં રાજકોટમાં 122 છે, જે ગયા વર્ષ કરતા 6 વધુ છે। 30% કે તેથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની રાજકોટની વાત કરીએ તો ગયા વખતે આવી 14 શાળા હતી, જે આ વખતે ઘટીને 11 થઈ છે। 34,190 વિદ્યાર્થીઓ પાસ થયા છે। રાજકોટમાં અલગ અલગ કેન્દ્રમાં કુલ 39,768 વિદ્યાર્થીઓ નોંધાયા હતા। તે પૈકી 39,212 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। 34,190 વિદ્યાર્થીઓ પાસ થયા છે। આમાંથી A1 ગ્રેડમાં 3,308 વિદ્યાર્થીઓ છે। લક્ષ્મીનગર કેન્દ્રનું 88.45%, જ્યારે કે રેસકોર્સ કેન્દ્રનું 92.75% પરિણામ જાહેર થયું છે। રાજકોટ શહેર અને જિલ્લાના અલગ અલગ કેન્દ્રમાં પરિણામની વાત કરીએ તો રાજકોટમાં લક્ષ્મીનગર કેન્દ્રનું 88.45%, રેસકોર્સ કેન્દ્રનું 92.75%, કરણપરાનું 75.57% અને ભક્તિનગરનું 91.68%, માલવ્યાનગરનું 95.99%, કોઠારિયાનું 90.25%, કોટેજાનગરનું 87.64%, જ્યારે કે વૈશાલીનગરનું 95.16%, પોપટપરાનું 86.34%, બજરંગવાડીનું 85.27% અને નવા થોરાળાનું 82.5% પરિણામ આવ્યું છે। 5 શાળાનું પરિણામ 10% ઓછું આવ્યું છે। ટકાવારીની દ્રષ્ટિએ રાજકોટની શાળાઓની સમીક્ષા કરીએ તો 5 શાળાઓ એવી છે કે જેનું પરિણામ 10% ઓછું છે। 4 સ્કૂલ એવી છે કે જેનું પરિણામ 11 થી 20% વચ્ચે છે। 6 શાળાઓના પરિણામની ટકાવારી 21 થી 30% વચ્ચે છે અને 14 શાળાઓમાં પરિણામ 31 થી 40% વચ્ચે રહ્યું છે। 27 શાળાઓનું પરિણામ 41 થી 50% વચ્ચે રહ્યું છે। 27 શાળાઓ એવી છે કે જેનું પરિણામ 41 થી 50% છે। 51 થી 60% પરિણામ હોય તેવી શાળાઓની સંખ્યા 31 છે। 57 શાળાઓ એવી છે કે જેનું પરિણામ 61 થી 70% વચ્ચે રહેલું છે। 76 શાળાઓનું પરિણામ 71% થી 80% વચ્ચે છે અને 131 શાળાઓનું પરિણામ
81 થી લઈ 90% વચ્ચે છે. 212 શાળા એવી છે કે તેનું પરિણામ 91 થી 99% છે અને 122 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે. ત્યારે રાજકોટની ધોળકિયા સ્કૂલના 5 વિદ્યાર્થીઓ 99.99% PR પ્રાપ્ત કર્યા છે. ચાલો સાંભળીએ એમને. મને આજે 7.88 આવ્યા છે અને સ્કૂલની મહેનત અને તેમના તરફથી આવ્યા છે અને એવી રીતે જ આગળનું અમારું એમ છે જે ધોળકિયા તરફથી આપણે સારું રિઝલ્ટ લાવીશું. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ જીલ ઉંધાડ છે. હું ધોળકિયા સ્કૂલમાં ક્લાસ 10th માં હતો. અત્યારે મારું રિઝલ્ટ આવ્યું 99.60 PR આવ્યા. મેં મારા આખા વર્ષ દરમિયાન મહેનત કરી હતી અને મારા પેરેન્ટ્સે પણ ખૂબ સપોર્ટ કર્યું હતું અને અમને બહુ જ ખુશી થાય છે અને આજનો આ દિવસ હંમેશા યાદ રહેશે સૌને. અને સૌથી મોટું ક્રેડિટ તો બધા અમારા જે ટીચર્સ અને જે અમારા ટ્રસ્ટી છે એમને હું દેવા માંગુ છું. રૈયાણી ચિત્તરંજન કિશોરભાઈ 99.93 PR આવ્યા છે. શિક્ષકોની અને મમ્મી પપ્પાની ખૂબ મહેનત છે, બધાએ સપોર્ટ કર્યો છે. ખુશી તો બહુ થાય છે. 99.93 આવ્યા છે. આગળ સાયન્સમાં બી ગ્રુપ લેવાનું, ડોક્ટર બનવાનું છે. ગોંડલિયા જાનવી 99.28 PR. મારા મમ્મી પપ્પા અને શિક્ષકોનો ફૂલ સપોર્ટ રહ્યો છે અને શિક્ષકોના માર્ગદર્શનથી જ અમે આટલા આગળ વધી શક્યા છીએ. મારે સૌથી વધારે સંસ્કૃતમાં અને સાયન્સમાં છે 99. આજે તો બહુ જ ખુશી થાય છે રિઝલ્ટ બાબતે. ઠુમર ક્રિશા 99.93. બહુ સપોર્ટ છે. આખો દિવસ મજા જ આવે ને સર. ક્રિશા શુક્લા 98. ખૂબ મહેનત કરી હતી અને આ મહેનતમાં બધાએ મને ખૂબ સપોર્ટ કર્યો હતો. મારા મમ્મી પપ્પા, સ્કૂલના બધા લોકોએ, બધા ટીચર્સ. હાર્ડ તો અહીંયા કાંઈ લાગતું જ નહોતું, એટલો પર્સનલ અટેન્શન આપ્યો હતો એટલે કાંઈ હાર્ડ લાગતું જ નહોતું. ખૂબ જ મહેનત છે, એ લોકોએ ખૂબ બધી મહેનત કરી છે એટલે જ આવા એટલે પર્સન્ટાઇલ આવ્યા છે. ત્યારે રાજકોટની શ્રી રાજ સ્કૂલના વિદ્યાર્થીઓએ 99.99 PR પ્રાપ્ત કર્યા છે. ચાલો સાંભળીએ એમને. માલાણી ધ્રુવી આપણે 99.99 PR આવ્યા છે. આના પાછળ તમારી મહેનત કેવી હતી ને તમારા માતા પિતા અને શિક્ષકોની મહેનત કેવી હતી? હું દરરોજનું કામ દરરોજ જ કરી હતી અને 10 કલાક સુધી વાંચતી હતી. મારા મમ્મી પપ્પાએ અને શિક્ષકોએ ખૂબ જ સપોર્ટ કર્યો. સૌથી વધારે કયો વિષય તમને ટફ લાગતો હતો? ઇંગ્લિશ તેની અંદર કેટલા માર્ક્સ આવ્યા છે? 95. ટફ વિષય લાગતા છતાંય તેમાં તમારે 95 માર્ક આવ્યા. આના માટે તમે કયો ને મહત્વપૂર્ણ ગણાવો? ઇંગ્લિશના ટીચર્સ અને પ્રિન્સિપલ. જે રીતના કહીએ કે હવે તમારે 99.99 PR આવ્યા છે, આગામી ગોલ શું નક્કી કર્યો છે તમે? મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું છે. ત્યારે બીજા વિદ્યાર્થીઓ આપણી સાથે છે. શું નામ આપનું? ઢોલરિયા હરેશ, ઢોલરિયા મદન. ખાસ કરીને જે તમારે અત્યારે 99.99 PR આવ્યા છે, આના પાછળ મહેનત કેવી હતી તમારી? તમે કેટલી કલાક વાંચન કરતા? ખૂબ જ મહેનત હતી અને અમારા શિક્ષકો અને અમારા તરફથી વાલીઓ તરફથી મળેલો સપોર્ટથી અમે આ 99.99 PR મેળવી શક્યા. તમે શું નક્કી કર્યું છે હવે? સાયન્સ, આર્ટ્સ કે કોમર્સ શું લેશો? સાયન્સ. જે રીતના કહીએ કે તમે પણ 99.99 PR સાથે બોર્ડ પ્રથમ આવ્યા છો, તમારા પરિવારજનોમાં કેવી ખુશી છે? ખૂબ જ આનંદ છે બધાને. તમે કેટલી કલાક વાંચન કરતા હતા અને શિક્ષકોએ તમારી પાછળ કેવી મહેનત કરી છે? શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી હતી અને અમે 9 થી 8 કલાક વાંચતા દિવસની. હવે જે આ પરિણામ આવ્યું છે, તમારો ગોલ શું નક્કી કર્યો છે? શું બનવું છે તમારા ભવિષ્ય? અમારે તો IIT માં જવું છે અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગની બ્રાન્ચમાં. શું નામ આપનું? કાકડિયા પ્રિયેશ. તમે કેવી મહેનત કરી હતી આ 99.99 PR લઈ આવવા માટે? ખૂબ જ મહેનત કરી હતી. જ્યારે તમે પેપર આપી રહ્યા હતા ત્યારે તમને ખબર હતી કે હું બોર્ડ પ્રથમ એટલે કે 99.99 PR સાથે પાસ થઈ? ના. તમારી મહેનત જે હતી, પેપર કેવા ગયા હતા તમારા? ખૂબ જ સારા. શિક્ષકોએ કેવી મહેનત કરી છે તમારી પાછળ આ પરિણામ લઈ આવવા માટે? શિક્ષકોએ ખૂબ મહેનત કરી. આપનું નામ? ડોબરિયા પાર્થિવ. 99.99 PR સાથે પાસ થયા છો આપ. હવે આગામી ગોલ શું નક્કી કર્યો છે? IIT કોમ્પ્યુટર એન્જિનિયર. તમારી જે સ્કૂલ છે તેમાં શિક્ષકોનું જે શિક્ષણ આપવાની પ્રક્રિયા છે, કેવી લાગી તમને આ પરિણામ બાદ? શિક્ષકો ખૂબ જ સારા હતા અને બધું જ નોલેજ હતું એટલે અમને કાંઈ ડિફિકલ્ટી નહોતી અને ખૂબ જ સરળ રિઝલ્ટ આવી ગયું. તમારા માતા પિતાએ તમારી આ પરિણામ પાછળ કેવી મહેનત કરી છે? ખૂબ જ મહેનત કરી. અમે દિવસ રાત્રે જાગતા ત્યારે એ પણ જાગતા સાથે. જે આ પરિણામ આવ્યું છે, કેવી ખુશી છે તમારા પરિવારજનો?
ખુશી બહુ જ છે. ત્યારે સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ દ્વારા રાસ ગરબા રમી ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ બેસ્ટ ઓફ 2 સિસ્ટમ મુજબ જૂનમાં પૂરક પરીક્ષા પણ યોજાશે. જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અથવા તો પરિણામથી સંતોષ નથી તેવા તમામ વિદ્યાર્થીઓ માટે આગામી જૂન માસમાં પૂરક પરીક્ષા બેસ્ટ ઓફ 2 સિસ્ટમ મુજબ લેવામાં આવશે. આ સિસ્ટમ મુજબ વિદ્યાર્થીને બેમાંથી જે એક પરીક્ષામાં માર્ક સ્વીકાર્ય હોય તે મુજબ પરિણામ આપવામાં આવશે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશો. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.